બિલાડી જાડી ફ્રી કાર સેવા આપણાને આજના દિવસમાં એક બીજા પ્રભુજી મળ્યા છે કે જે રોડ ઉપર એક એમની કોથળી નાખી અને સૂઈ રહ્યા હતા અને આપણે એમને જગાડ્યા છે. બચારા ભૂખ્યા છે, આપણે એમને જમાડીશું. પણ એ પહેલાં એમની જોડે કંઈક વાર્તાલાપ કરી લઈએ કે મિત્રો તમે અહીંયા એટલે સૂઈ જ રહો છો? હા, સૂઈ જ રહો છો. દિવસ દરમિયાનમાં શું કચરો બચરો વેણો છો, બોટલો વેણો છો? તો હું તમને શું કહું છું કે માનો કે તમે બોટલ વેણો છો, કચરો વેણો છો, કશો વાંધો નહીં. તો હું તમને મારી જોડે એક રહેવાની અમારું એક આશ્રમ છે, હું તમને ત્યાં રાખું. તમને ત્યાં 2 ટાઈમે જમવાનું મળી જાય. તમે આખો દિવસે તમે માનો કે તમારો કચરો વેણીને આ જે બોટલો વેણી અને તમે વેચી અને ત્યાં અમારી જે આશ્રમ છે ત્યાં આવીને તમે સૂઈ જાઓ. તમને ત્યાં જમવાનું બી મળશે અને રહેવાનું બી મળશે. તો ત્યાં આગળ આવવામાં તમને શું તકલીફ? હા, તો આપણે તમને અમારા આશ્રમે લઈ જઈએ. બોલો, અત્યારે આવશો અમારી જોડે? અત્યારે ના આવે તો ક્યારે આવશો? કાલે લેવા આવું? કાલે સવારે કેટલા વાગે? એવું છે. કાં તો પછી તમે કચરો જ વેણો છો ને? બરાબર. આ બોટલો વેણો છો ને? બરાબર. તો આખો દિવસ તમે વેણી અને રેલવે સ્ટેશન છે ને આપણું, આ આણંદનું રેલવે સ્ટેશન, ત્યાં આગળ સાંજે 7 વાગે જમવાનું આપીએ છીએ. સવારે 11 વાગે જમવાનું આપે છે અને સાંજે 7 વાગે માનવ ચેરિટેબલ ટ્રસ્ટ એક સચિનભાઈ કરીને છે એ જમવાનું આપે છે. અને હું આ મારી એક બિલાડી જાડીને ફ્રી કાર જેવા આલું છું. જો અત્યારે આવું હોય તો તમને મારી ગાડીમાં લઈ જાઉં. તો કાલે સાંજે તમે તમારું કામ બામ પતાવી અને રેલવે સ્ટેશને જમવા માટે 7 વાગે આવી જજો. તો તમને હું ત્યાં રહેવાની બી સગવડ આપી. ત્યાં તમારે આખો દિવસ તમારે કામ કરી અને તમારે ત્યાં રહેવા બેવાની બી તમને સેવા આપીશું. તો કાલે આવશો? શું નામ તમારું? સુરેશભાઈ. આમ ક્યાંના છો? વિદ્યાનગરના જ છો. ઘર બહાર નથી? ઘરે રહેતા નથી? તો રાખતું નથી? છોકરા બોકરા છે? તો વાંધો નહીં. જો તમને કોઈ ના રાખતું હોય તો આપણે ત્યાં રહેવા માટેની સેવા રાખીએ છીએ. તો તમે ત્યાં કાલે ચોક્કસથી આવો અને અમારા જોડે રહો. તમે દિવસ દરમિયાનમાં તમારે જે કામ કરવું હોય કરો અને રાત્રે આવીને ત્યાં સૂઈ જાઓ. ત્યાં જમવાનું અને સૂવાનું 2 અમે સેવા આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. એક બિલાડી જાડી અમે આવા જ પ્રભુજીઓની સેવા કરીએ છીએ. અમારાથી બનતી એક આ સેવા અમે કરીએ છીએ. પ્રભુજીને લઈ જવાનું કહીએ છીએ પણ પ્રભુજી આવવાની ઈચ્છા ધરાવતા નથી. તો કાલે એ બોટલો અને કચરો વેણીને એમનું જીવન ગુજારે છે. તો એમને કીધું છે કે અમારા આશ્રમે આવો, જમવાની રહેવાની અમે સેવા આલે છે. તો જો એવા આવશે તો અમે એમને પૂરેપૂરી સાથ સહકાર અને સેવા આપીશું. એક બિલાડી જાડી ફ્રી કાર સેવા. વંદે માતરમ. જય માતાજી.